પોચો મો પૂછાતું પરગણું એક વખત લઈ લ્યો એ જય વધુ મો ભણો ન લ્યા ભાઈ ગોદરે પારકી જો ગાડી આવશે તો બેટો પહોંચી આવો તો કરજો મેળા તમે સુકારો મરો મારી જોગણી આવશે ને તે થાય સકારો ગવૈયો મામા ભાઈ શાંતિ રાખો ભુવાજી ને હોબળો ભાઈ આજ મારી બોન શિગોતરનો મોડવું હોય ધમેરાના ટાઈગર હોય સાઉન્ડ વાળોને મજા ગાયક કલાકારોને મજા રિધમ વાળોને મજા પણ હું લીલી વાડીની જોગણી ધૂણવા ઉતરી હશે મારો પ્રભુ અડધી રાતનો કદાચ અનોન મારો હંગાત હશે અડધી રાતનો જ કહેવાય ને ભાઈ હા મને તો કોઈ આવડતું નહીં પણ વારીને બેહ્યો છું અને તારો ભાવ છે કે આટલો ઓકરો કહેતો સારું એ ઓકરામાં 11નો વધાવો છે ગણવો જ ગણી લે 11નો વધાવો જ છે અને એમાં 1190 ના હોય તો બધું ધૂણવાનું મેલ દઉં જાગરીઓ વગાડો હું જો કહેવાય જોગણી મારો દ્વાર કોનો નાદ દિલ્હી બોલાવું તને આગ્રા બોલાવું લીલી વાડીથી જોગણી મેળા તેડાવો ભાઈ કદાચ ભાવ ભાર્યો છે મારો પ્રભુ ગવૈયો ધૂણવા ઉતર્યો છે અને ધમેરાના પાસા ટાઈગરો કહેવાય ભોણિયાઓ કહેવાય આ તો અડધી રાતનું ભોણે જ બનાવેલું અડધી રાતની ભાઈબંધી બનાવેલી રમેશ ભુવાની અડધી રાતની જ કહેવાય ને ટાઈમ હતો હવા 2 વાગ્યાનો થોડા હાર કાઢજો ભાઈ ને ઘરું ભૂઈ આવશે અને અડધી રાતનો જો હંગાત થયો હશે એ મેં 1834 નંબરની ગાડીમાં હંગાત થયો હશે રમેશ તારાપુર હંગાત હશે ને એદાર પોણીની તરસ લાગીને રાજુએ બોટલ લીધી ત્યાં પોણીની બોટલની ભાઈબંધી છે પણ કહેવત છે કે પોણી પાયામાં પોચપું નહીં મળે પોણી પી દો ને તો પોચપું નહીં મળે અને જો ચા પી દો ને તો 4 પૂ નહીં મળે એટલે 9 થાય ને પેલા ભાઈ અમને કોઈ ખાસી ઉડાડી ગયા ચો બેહી ગયા હા ને ના ઈ જ રહ્યો અમને તમારા ફુવા પણ મારો તો કંદોયો કહેવાય ને દસ્યા થોડી હવરી એ ખરી નબળી એ ખરી બરાબર ને
પણ નોટ આલી છે એમાં 10 નંબર હશે તો 10 હાવડી મોંજો હું જોગણી આવી ભાઈ હો હે આયા દેવો ના પાવળિયા સે લડ મારવા પણ રમેશ વાહ સિગોતર હસી રહી છે આ ભૂમિમાં મારો ઘોગ જબરો છે કારા ધાબરાવાળી મને હોમી મળી કોણ મળ્યું કારા ધાબરાવાળી મને હોમી મળી અને એવું કીધું કે ચો જઉં છું એટલે મેં એવું કીધું સિગોતર જોડી જઉં છું કે મેરડી નમીન જા તો કલમ નહીં તૂટવા દઉં ધનેશ મંત્રી આવું એને કીધું કે મને મેરડી નમીન જા આ તો જૂનું ગોમ છે નવું આ બાજુ જતું રહ્યું અને જૂનું જન્મારો ચાલે આ જૂનાનો અર્થ આવ્યો એટલે કહું કે જૂનું હોય ને એને હાચવી રાખવું ટાઈગરો એ જૂનામાં બહુ જૂની ગાડી હોય તો હારી અવરી ચાલે પછી જૂનું હોય એમાં મજા હોય રમેશભાઈ રાજુ જૂનું બહુ જૂનામાં બહુ જૂનું એટલે બહુ જૂનું રખાય ધંધો જૂનો હોય એમાં મજા હોય રમેશભાઈ ભુવાજી સિગોતરે આજ હું ને મઢ્યા સકાલો વેરાય આખા હું નામ ના રમારું ને તો મારું નામ જોગણી નહીં સિગોતર ધૂમતી હતી એટલે એવું બોલી કે રાજુ જીગા જીગો હા અને એવું એ બોલી કે જીગા તો ટાઈગરો નો આદરેલો અવસર આવું બોલી દે કે કોઈ દર હુના મેલ્યા નહીં આ ગયરેલો ની સોગન કારણ કે ગયરા ગાડો વાળો જવાની હતી પાડો વાળો પણ દેવમાં એવું છે ભાઈ ગવાયું કે જેટલું નમીન હેડો જેટલું એની ભક્તિ કરો એટલા જો હું ના મેલું તો હું જોગણી મટી જાઉં કોઈ જતા રહેશે જન મારા અમુક હક પણ નહીં જાય આત્મવાદો હશે જોગણી ઓળખણ નહીં જાય જતા રહેશે જન મારા હક પણ નહીં જાય આત્મવાદો હશે લીલી પાટી ઓળખણ નહીં જાય જગ હસી કાઢે પેલા સમાચાર લેજે જગ હસે પેલા જોગણી સમાચાર લેજે આજે પડખે નહીં મારી જોગણી વાર સદગુરુ મળતી રેજે આજે પડખે નહીં લીલી પાડી ગુરુ મળતી રેજે તારી ગાયકીમાં કોઈ દર ખમી નહીં આવો એવું મારા ભગવાન બોલી રહ્યા છે તમારી શૂટિંગમાં કોઈ દર ખોટ નહીં આવે એવું મારા જોગણીના પર બહુ બોલી રહ્યા છે આ પૂછાયનું તો દરેકનું થાય પણ આ બધા ઉભા છે ને એમાંથી ધાર્યા વગરનો કામ થાય સિગોતરે કર્યો વધાવો આલ્યો તો એ મય જો વધાવો એવો આલ્યો તો ને પણ 10 ઉપરની કલમો બની કે 10 ની અંદર બની તો ઉભા રહો આ ટાઈગરો જોડી કેવડાવું ટાઈગર 1 થી 10 માં એક ઓકરો બોલો હા એકી સંખ્યા બીટ ને બીટ જોગણી સિગોતર નોમની પડી જી કાળ પણ ભરેલી બોલી કાળ જે નોટી તારી કાળ પણ ભરેલી બોલી કાળ જે નોટી આડ બીટ ને બીટ તારા નોમની પડી દરેક અવસર હોય પિક્ચર હોય એમાં એડવર્ટાઈપ આવો ને એક એડવર્ટાઈપ તો આવી જ જોઈએ પણ આ ગામમાં 75 વર્ષ એડવર્ટાઈપમાં મને બંધી કે ભોના મોમાં તો કોઈનું ખોલવાનું નહીં મોમાં ખાઈ લ્યો ભણિયાન સોગન ખાઈને આયા નક આજુબાજુ હું ધૂનું ટાઈગર હોય કરી વાહ કરે હા થઈ જાય કે હમણાં આપણો વારો આવ્યો પણ નહીં આવે કોઈનો નહીં આવે બાપાની પાઘરીની સોગન નહીં આવવા દઉં પછી એક વાત કરવી હતી ભાઈ કે દેવ છે ને દેવ
ગોહરી બંધી ઘેર આપવા ના આવે, તમારે એના આશીર્વાદ જ લેવાના હોય નકર અમુક. અને બીજી ખાસ નમ્ર વિનંતી મારે આ વખત કરવી છે કે આ વખત બાધાઓ લેવા બહુ આવ્યા. મારો છોકરો પાસ થઈ જાય પછી મેં એ જવાબ આપ્યો કે અમે તો ખાલી ખમા જ કહીએ, છોકરો રાચે વચ્ચે નહીં તો નપાસ જ થવાનું છે. અને આપણી સમાજ એટલે દરેક સમાજને કહું છું, પણ આપણી સમાજમાં એક વધારે કહું છું, તમે સિગોતરમાંની બાધા રાખો, જોગણીમાંની રાખો, પણ છોકરાને કહેવાનું વચવાનું રાખ. કારણ કે બેટા ચિંતા ના કર, સિગોતરની જોગણીની બાધા રાખી પાસ થઈ જાય તો પેપરમાં કોઈ અમે જોગણી કે સિગોતર પેપર લખવા ના જઈએ. બાધા રાખવાની કે મારો છોકરો વાંચે ને યાદ રહે, મારો છોકરો વાંચે યાદ રહે. નકર તો ગાડી વિજ્ઞાનનું આવે, સમાજનું આવે, ઇંગ્લિશ આવે ને ડિસીઝ માય નિયમિત આવે. પછી કશું લખાણ નહીં, જય માતાજી કરે ને તો નપાસ જ થાય. એટલે બાધા રખાય. એમ તો પછી અમારે 5 વર્ષ વેટિંગમાં રહેવું પડ્યું હતું આ લગ્ન માટે. એટલે અહીં ગાડી કેટલા પણ વધારે તો નહીં પણ 75 ઓઢા છે. એમાંથી 50 તો વધુ બેસી જશે હાર નો નોરતો આવતા આવતા. પણ વધુ બેહ્યા પછી અમારે જો, કારણ કે સિગોતર આવ્યા પછી તો શેતરના શેઠાય હોરાવો ધનેશ રમેશલાલ રાજુ. પણ આ દેવ મજા કર્યું હશે. ઓનો મોડવો હતો એ ફૂલોનો મોડવો, એટલે ઓને પોચ બંટીનો ફૂલ કહેવાય. પોચ બંટીનો ફૂલ હોનાની કોદારીએ કાશ્ય વવાઈ ગયો એવું મારા જોગણીના ભરપૂર બોલી રહ્યા છે. પછી માહોલ ગરમ જ રે ભાઈ, પણ એમાં માહોલ જેવું જોવું એ પર. અને માહોલ જેવું કેવું પર કે ભાઈ રમેશ બુઆ તારી પાઘડીમાં કોઈ દર ખોમી નહીં આવે, તારા સેવકોમાં કોઈ દર ખોમી નહીં આવે. અને આ સિગોતર પસવાન ને રમેશ બુઆ જો તારી ભક્તિ પસવાર કોઈને 5 મિનિટ બગાડી હશે તો જરૂર મારા જોગણીના પ્રભુના ઘેર લીલી વાડી ના રાખું મારું નામ માતા નહીં. ભાઈ ગવાઈઓ થઈ જાય એટલે આમાં વેરા થઈ જાય. રાખ ને તું, માર તો બહુ નહીં જોવી, બહુ જોવામાં પાઈ એડવર્ટાઈઝ થાય. કાલ હવે ટીટસ બહુ બને. ભાઈ ભણ્યો મોમાં ભોનાના સંબંધ એટલે બહુ લોભા ચાલે. અત્યારના ભણ્યા એટલે મોમાના ઘાટા તોરાઈએ ને ખાવાના ઘાટા હોય તો વધાઈએ દે. પણ ભણ્યા મજબૂત મળ્યા તે ભણ્યો ઓવર ના રાખું રોડ સુધી તો મારું નામ જોગણી નહીં. રમેશ ભુવા મંચમ એવું દેખાય કોકના ઘેર અંધારો છે, કોકના ઘેર બાળક નહીં, કોકના ઘેર છોકરા નહીં, એવું મને માતાને દેખાય છે. હા, નદીએ પાણી આવો છે. હા, અહીં સભા બેહેલા છે ને, માથે પાણી આવે છે ને, તો આ સિગોતર જોડી દારી કરાવી છે. આ સિગોતરના આવતા વર્ષે મારું મોઢવું અપાવવું છે, લાઈવ ચાલો છે. પણ ભરવું એ ભગવાન રાખવાના. કારણ કે પેલું અમને 10 દાડા પહેલા અમે માતાજીએ જે મેરડીમાં એ બાલવા 20 દાડા પછી જે તારાપુરની મેરડીમાં જોડી, પછી 40 દાડે કોમ ના થયું એટલે પાછા જે ગોગા બાપા જોડી. એટલે ભરવું રાખવાનું. વિદ્યો કરવાથી નારિયેળ વારવાથી કોઈ છોકરા ના આવે. એક દિવસ ચોટી પર જો જગત ભગવાન ના ઉતરે તો મારું નામ જોગણી નહીં. એમને પૂછો રમેશ કોઈનું વારેલું મીકેલું ખરું ઘરમાં? હા, પણ સાચું ને? હા, ટાઈમ આલેલો છે ને. હા, અને એ ટાઈમે જો કદાચના ઘેર અંધારામાં જ વારો કરવું. મેં શું કીધું રમેશ તને જહના લાવી છે એવું જ કીધું ને. મારે કોઈ કહેવું નહીં. ઘર આટલામાં આવ્યો, એમનું ઘર આટલામાં છે કે બહાર? પણ ભાઈને પૂછો રમેશની બાધા તો રમેશ ઠાકોર કોઈ ચિંતા નહીં. વિહત મેરડી વાળા કે કારી વાળા, હગત મુગલોની વાળા રમેશ એમને કહેજે રહેશે એ વાડો એમનો નહીં, એ વાડો આપરો નહીં. જોજરી ખખડાવું છું રાત્રે, એ માતાના રમેશ ઉભી રાખશે ને હું જોગણી વેરાય સહી કરે. પૂરું ના કરું તો ટાઈગરો મારું નામ માતા નહીં થશે.
બરાબર તારામાં વેન બને એટલે બરાબર 11 નો વધાવ છેલ્લા 2 વક્રમ બને બને ને? 11 મહિને દીકરો હાલ છે સોન 5 11 હા અને મેં જો 17 કરવા હોય ને તો બીજો સગરો છે એના ઉમેર એટલે 17 થાય તો મોંજો માહોલ ગરમ વગાડો ફરતી ફેરમાં બોલ બાલા ખતરા જોશ જીઓ આજો આજો ઠાઠ કે કરાયો જીઓ કોઈના હરાયા તો હારીએ મારી જોગણીનો ટેકો વારસદ